વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટનો વિભાગ સીનો દાખલા નંબર 36 કરીશું. રકમ એમ છે, એક દ્વિપદી વિતરણનો મધ્યક 4 અને વિચરણ 2 છે, તો તેના વિતરણના પ્રાચલ શોધો. બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે અને આઈએમપી પોઈન્ટ કહેવાય, તો જ વિદ્યાર્થી મિત્રો જરૂરથી પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. આપણે લખવાનું મધ્યક દ્વિપદી વિતરણના મધ્યકને એનપી કહેવાય. એનપી બરાબર 4, વિચરણ એનપી ક્યુ બરાબર 2, પ્રાચલને આપણે એન અને પી કહેશું પ્રશ્નાર્થ ચિહ્ન. વિચરણ બરાબર એનપી ક્યુ બરાબર 2. હવે આપણે વિચરણ અને મધ્યકનો ઉપયોગ કરીને ક્યુ શોધી લેશું. એનપી ક્યુ ભાગ્યા એનપી બરાબર ક્યુ. કેમ કે એનપી ક્યુમાં એનપી કોમન છે એટલે એનપી ઉડી જશે, તેથી એનપી ક્યુની કિંમત છે 2 અને એનપીની કિંમત છે 4, એટલે ક્યુ બરાબર 2/4. એનું નાના કરશું એટલે ક્યુ બરાબર 1/2, તેથી ક્યુ બરાબર 1/2 મળી જશે. હવે પી બરાબર 1 - ક્યુ, 1 - 1/2 એટલે પી બરાબર 1/2. આપણે પ્રાચલ શોધવાનું હતું, એમાં આપણને પી મળી ગયું. હવે આપણે શોધવાનું એન, તો એનપી બરાબર 4, એન ગુણ્યા પી આપણને આપેલ છે 1/2 બરાબર 4, એટલે એન કરતા તરીકે રહેશે. 2 ભાગાકારમાં હતા, સામે ગુણાકારમાં જશે, એટલે 4 ગુણ્યા 2, તેથી એન બરાબર 8. મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.